ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસને મોટો ફટકો। જગદીશ ગોર અને અબ્દુલ બજાણિયા સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા। ભુજ નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે કચ્છના સ્થાનિક રાજકારણમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે। ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં કોંગ્રેસને ચૂંટણી પહેલા જ મોટો રાજકીય ફટકો પડ્યો છે, જ્યાં પક્ષના સક્રિય અને અગ્રણી નેતાઓ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આ અણધાર્યા પક્ષ પલટાથી સ્થાનિક સ્તરે વોર્ડના રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર કોંગ્રેસના સ્થાનિક આગેવાન જગદીશ ગોર, અબ્દુલ બજાણિયા, શતાર મોખા અને મંજુલાબેન ગોર સહિતના અગ્રણીઓ વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કર્યો છે। ભાજપના પદાધિકારીઓએ આ તમામ આગેવાનોને પક્ષમાં સન્માનભેર આવકાર્યો હતો। નોંધનીય છે કે વોર્ડ નંબર 2 લાંબા સમયથી કોંગ્રેસના મજબૂત ગઢ માનવામાં આવતો હતો, પરંતુ આ જનાધાર ધરાવતા અગ્રણીઓની વિદાયથી પક્ષના સ્થાનિક સંગઠનમાં મોટું ગાબડું પડ્યું છે। કોંગ્રેસના પરંપરાગત ગઢમાં ગાબડું પડવામાં સફળતા મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના છાવણીમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપના નેતૃત્વએ આ નવા જોડાણ અને વિસ્તરેલા સંગઠન સાથે વોર્ડ નંબર 2 માં પોતાની ભવ્ય જીતનો પ્રબળ આશાવાદ વ્યક્ત કર્યો છે। આગામી ચૂંટણીમાં પક્ષ પલટો કોંગ્રેસની મતોના ધ્રુવીકરણ અને ભાજપની રણનીતિ માટે કેટલોક નિર્ણાયક સાબિત થશે તે જોવું અત્યંત રસપ્રદ બની રહેશે।